वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રીના 39મા શ્લોકના અંતિમ ચરણ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામ કહી આ ચરણ પર થોડી વાત શ્રવણ કરશો તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 139મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ જ મામ ગઈ. અર્થાત કે રોગાતુર એવા જે કોઈ મનુષ્ય, તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી, આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત શિષ્યોને અને આશ્રિતોને આજ્ઞા આપેલી છે. ભગવાન સ્વામિનારાયણે જે વાત શિક્ષાપત્રીમાં કહેલી છે તે જ વાત તેઓએ વચનામૃતમાં પણ કહેલી છે. ગધડા મધ્યના 59મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ પોતાનો સિદ્ધાંત બતાવે છે કે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે. જ્યારે જીવાત્માના પુણ્યનો ઉદય થાય ત્યારે એને સંતોનો ભેટો થાય. સંત એટલે સજ્જન પુરુષ. સંત એટલે ભગવાધારી નથી. સંત એટલે સજ્જન પુરુષ, એવો કોષમાં અર્થ થયો છે. ચાહે એ ભગવાધારી પણ હોય અને એ સફેદ કપડાધારી પણ હોય, પણ જેમાં સંતના ગુણ દેખાય એ જ વાસ્તવની અંદર સંત છે. તો એવા સંતની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંતની ઉપર તો એવો પ્રેમ રાખવો કે જેવો પ્રેમ આપણે સ્ત્રી પર હોય, પુત્ર પર હોય, માતા પિતા પર હોય, ભાઈ ઉપર હોય, એવો પ્રેમ એ સંતની સાથે રાખવો. પૂર્વે એક ગ્વાલ ભક્ત થઈ ગયા. આ ગ્વાલ ભક્તને સંતો પર ઘણો પ્રેમ અને સંતોની સેવાનું એને વ્યસન. પોતે પોતાના ઘરમાં પોતાની માતાની સાથે જ રહેતા હતા. પિતા તો એમના પરલોકવાસી થઈ ગયા હતા, પરંતુ જતા જતા એમને માટે ઘણું ધન મૂકતા ગયા હતા. ઘરની અંદર ઘણી સમૃદ્ધિ હતી, ગાય ભેંસ પણ ઘણી હતી. નિત્ય પ્રાતઃ કાલે આ ગ્વાલ ભક્ત ઉભા થાય, પોતાના નિત્ય કર્મથી પરવારી એ ગાય ભેંસને લઈને વનમાં જાય. હવે એ જમાનાની અંદર તો વનની અંદર સંતો ઘણા રહેતા હતા અને આ ગ્વાલ ભક્ત ગાયોને ચરતી મૂકી સંતોની પાસે જાય, એમના મુખ થકી ભગવદ વાર્તા શ્રવણ કરે. નિત્ય જ્યારે એ ગાય ચરાવવા માટે જાય એટલે એની માતા એને ભાથું બાંધી આવે અને સાથે સાથે આ ગ્વાલ ભક્ત
સંતો માટે પણ ભોજન લઈને આવે. કોઈ ફેરી એની માતા જે ભાથું બાંધતા હોય એની સાથે થોડું ઘણું વધારે ભાથું બાંધી લે. એની માતાને એની જાણ ન હોય એ રીતે એ સંતોને માટે ભાથું બાંધી લે અને પછી એ વનમાં આવે અને સંતોને એ ભોજન કરાવે. નિત્યનો આનો ક્રમ. એક સમયની વાત હતી, ઘરની અંદર ઉત્સવ હતો. કારણ કે ઠાકોરજીનો કંઈક જન્મ પ્રસંગ હતો અને એને લઈને ઘરમાં ઉત્સવ હતો. એટલે એ દિવસે એની માતાએ સારી સારી સામગ્રી બનાવી. હવે આને વનની અંદર જવું હતું એટલે એની માતાને કહ્યું કે હું ભોજન કરવા માટે બેસા ને તો મને વાર લાગશે. એક કામ કરો, આ બધી જ સામગ્રી તમે બાંધી આપો અને આજે થોડી વધારે સામગ્રી બાંધજો જેથી કરીને હું આ સામગ્રીનો આસ્વાદ લઈ શકું. એની માતાએ કહ્યું ભલે. અને પછી એની માતાએ બધી સામગ્રી બાંધી આપી. એ થોડી આમ થઈ એટલે આણે બીજી બધી સામગ્રી પણ એમાંથી લઈને એક પોટલું વાળી દીધું અને પછી એ પોટલું માથે ચડાવ્યું અને ગાય ભેંસને લઈને એ વનમાં ગયો. એના મનની અંદર એટલો ઉમંગ હતો કે આજે સંતોને હું સારી સારી સામગ્રી આરોગાવીશ. ગાય ભેંસને એક બાજુ ચરવા માટે મૂકી દીધી અને પછી એ સંતોના આશ્રમમાં આવ્યો અને સંતોને કહ્યું કે સંતો, આ પંગતમાં બિરાજમાન થાવ. આજે ઘરે ઉત્સવ હોવાથી હું તમારે માટે સારી સારી સામગ્રી લાવેલો છું. સંતો કહે કે ભલે. અને પછી બધા સંતોની પંક્તિ પડી ગઈ અને ગ્વાલ ભક્તએ બધા જ સંતોને પોતાના હાથે પીરસ્યું. સંતો શ્રી હરિ નારાયણ ગોવિંદ એમ બોલીને બધા ભોજન કરવા લાગ્યા. હવે આ બાજુ સંતો ભોજન કરતા હતા ને ત્યાં એક અનિચ્છનીય ઘટના બની ગઈ. આજે ગ્વાલ ભક્તની ગાય અને ભેંસ જે ચરતી હતી ને, તો એ ગ્વાલ ભક્તનું ધ્યાન એ ગાય ભેંસ પર ગયું નહીં અને પેલી બાજુ કેટલાક ચોર ડાકુ ડકેટો એ બધી જ ભેંસ છે, ગાય છે, એને હંકારીને લઈ ગયા. આ બાજુ ગ્વાલ ભક્તએ સંતોને તૃપ્ત કરી દીધા અને પછી વાસણ આદિક સાફ કરીને એ પોતાની ગાય પાસે આવ્યો, પરંતુ આવીને જુએ છે તો ગાય હતી નહીં. હવે શું કરવું? ગાય વગર જો હું ઘરે જવીશ તો માતા ઠપકો આપશે અને એમાં પણ હું એને સત્ય વાત કહીશ કે હું સંતોની સેવામાં રોકાયો હતો અને ગાયોને ચરતી મૂકેલી હતી તો એ મને વધુ ઠપકો આપશે. ગ્વાલ ભક્તના મનની અંદર પોતાની ગાય છે, ભેંસ છે, જતી રહી એનો સહેજ પણ શોક ન હતો, પરંતુ એ એની માતાને માટે ચિંતિત હતા. કે માતા મને ઠપકો આપશે અને બીજી વખત પણ જ્યારે કોઈ ફેરી વાત નીકળશે તો એ મારા સંતોને કોસશે. પણ હવે શું કરું? ઘરે તો જવું જ પડશે. ગ્વાલ ભક્ત બિચારા ચાલતા ચાલતા ઘરે આવતા હતા ત્યાં એને એક ઉપાય સૂઝ્યો. એ ઘરે આવ્યા ત્યારે એની માતા કહે કે બેટા આજે ગાય ભેંસ કેમ નથી આવી? ત્યારે ગ્વાલ ભક્ત કહે કે માતા, હું જ્યારે આવતો હતો ત્યારે માર્ગમાં મને એક ગરીબ બ્રાહ્મણ મળ્યો. એ એટલો બધો દરિદ્ર હતો કે એને આજીવિકા ચલાવવાને અર્થે પણ સાંસા પડતા હતા. એટલે મેં એ બ્રાહ્મણને કહ્યું
કે ભૂદેવ તમે મારી આ બધી ગાય છે, ભેંસ છે એને લઈ જાઓ અને થોડા દિવસ એના ગવ્ય પદાર્થનો ઉપયોગ કરજો, એને વેચજો, જેથી કરીને તમારી પાસે થોડી સંપત્તિ થઈ જાય, અને સંપત્તિ થઈ જાય એટલે તમે મને ગાય ભેંસ પાછી મોકલી આપજો. હવે એની માતા જે છે ને એ પણ બ્રાહ્મણની ભક્ત હતી, ભલે ગમે તે હોય પરંતુ બ્રાહ્મણની ભક્ત હતી. પોતાના દીકરાએ આ પ્રમાણે કહ્યું એટલે એની માતાએ કહ્યું કે ભલે તે એક બ્રાહ્મણને જ આપી છે ને, કઈ વાંધો નહીં. હવે પેલી બાજુ પેલા ચોર લોકો તો ગાય ભેંસને લઈ જ ગયા હતા. એ વાતને ઘણા દિવસ વ્યતીત થઈ ગયા. એની માતા આ ગ્વાલ ભક્તને યાદ અપાવે કે બેટા પેલી ગાય ભેંસનું શું થયું, આપણી આજીવિકા છે એની. તો ગ્વાલ ભક્ત કહે છે કે માતા ચિંતા ન કરો, ભગવાન શ્રી હરિ બધું સારું કરશે. એ બ્રાહ્મણને પરિપૂર્ણ રીતે તૃપ્ત થઈ જવા દો, પછી એણે મને કહ્યું છે એ આપણી ગાય ભેંસ આપી જશે. આમને આમ ઘણા દિવસ વ્યતીત થઈ ગયા. ગ્વાલ ભક્તને તો કોઈ ચિંતા નથી, પરંતુ પરમપિતા પરમેશ્વરને હવે આ ગ્વાલ ભક્તની ચિંતા થવા લાગી કે આ ગ્વાલ ભક્ત એ મારા સંતોનો ભક્ત છે અને એની આજીવિકા સમાપ્ત થઈ ગઈ છે, માટે હું કંઈક ઉપાય કરું જેથી કરીને એને એની ગાય પ્રાપ્ત થઈ જાય. ભક્તો, શાસ્ત્રોની અંદર કહેલું છે કે ભગવાનને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવદા ભક્તિએ કરીને જે યુક્ત હોય તેના જીવને તો તત્કાલ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાનને ભગવાનના ભક્તની સિવા બરાબર બીજો કોઈ ઉપાય નથી. જે વ્યક્તિએ પોતાના જીવાત્માને બલવાન બનાવવો હોય એણે મન, કર્મ અને વચનથી ભગવાનના ભક્તો અને ભગવાનના સંતોની સેવામાં જોડાઈ જવું. એનું કારણ એ જ છે કે ભગવાનની સેવામાં જોડાવવાથી ભગવાન એ ભક્તને પોતાનું ધામ આપી એ ઋણમાંથી મુક્ત થઈ જશે. પરંતુ જે પણ કોઈક વ્યક્તિ ભગવાનના ભક્તની સેવામાં જોડાઈ ગયો, એણે તન, મન અને ધન ભગવાનના ભક્તને અર્પણ કરી દીધા, તો એના ઋણમાંથી ભગવાન ક્યારેય પણ મુક્ત નથી થતા. બહુ મોટી વાત છે ભક્તો. એને લઈને ભગવાન ઋણાનુબંધી થઈ જાય છે, એ ઋણમાંથી ભગવાન પણ મુક્ત નથી થતા. ઋણ ક્યારે ચૂકવવું એ પણ એ વિચાર કરે છે. રામાયણની અંદર 4 પાત્રો છે. ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી. રામાયણની પ્રસિદ્ધ ટીકા, ભૂષણ ટીકા લખનારા ગોવિંદરાજ સ્વામી એવું કહે છે કે રામની અંદર સામાન્ય ધર્મ છે, કારણ કે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે, એટલે શ્રુતિ અને સ્મૃતિની આજ્ઞા એક ખબરદાર થઈને પાડે છે. લક્ષ્મણજીની અંદર વિશેષ ધર્મ છે, કારણ કે એની અંદર આગ્રહ જોવા મળે છે. ભગવાન શ્રી રામ જ્યારે વનમાં જતા હતા ત્યારે લક્ષ્મણજીએ જીદ કરીને ભગવાન શ્રી રામને મનાવેલા છે કે પ્રભુ હું તમારી સાથે આવીશ. ભરતજીની અંદર વિશેષતર ધર્મ છે, કારણ કે એની અંદર આગ્રહ નથી. ભગવાન શ્રી રામે એને કહ્યું કે ભરત તારે અયોધ્યામાં જ રોકાવાનું છે, વનમાં તો હું જ રહેવીશ. ભરતજી માની ગયા છે અને એ અયોધ્યામાં રહેતા થકા તપોમય જીવન જીવતા હતા. પરંતુ શત્રુઘ્નમાં વિશેષતમ ધર્મ છે, કારણ કે જે પ્રમાણે લક્ષ્મણજી ભગવાન શ્રી રામની સેવામાં જોડાયા છે તે જ પ્રમાણે શત્રુઘ્નજી પરમ ભાગવત એવા ભરતજીની સેવાની અંદર જોડાયા છે. અને એટલે માટે
શત્રુઘ્નજીનો ધર્મ જે છે એ સર્વોપરી ધર્મ છે, કારણ કે ભગવાનના ભક્તની સેવામાં એ જોડાઈ ગયા છે. અને એટલે માટે ભૂષણ ટીકામાં ગોવિંદરાજ સ્વામીએ શત્રુઘ્નના ધર્મને વિશેષતમ ધર્મ કીધેલો છે, કે શાસ્ત્રોનો સિદ્ધાંત જ આ છે. ભગવાન કરતા ભગવાનના ભક્તની સેવાનું વધુ મહત્વ છે. ગ્વાલ ભક્ત ભગવાનના સંતની સેવામાં જોડાયા છે, એટલે એની ચિંતા ભગવાન શ્રી રામને થઈ છે. દિવાળીનો સમય હતો. પેલા ડાકુઓ ગાય અને ભેંસને ખૂબ શણગારે છે અને ચોરીના માલથી વિવિધ પ્રકારના સોના ચાંદીના ઘરેણાં લઈ એ ગાય અને ભેંસને પહેરાવે છે. દિવાળીનો ઉત્સવ હોવાથી બધા જ લોકો ઉત્સવ મનાવતા હતા. હવે આ ચોર અને ડાકુના દીકરા હતા ને, તે લોકોએ દિવાળીમાં ફટાકડા ફોડવાનું નક્કી કર્યું અને એ લોકો ફટાકડા ફોડતા હતા. તેમાંથી એક છોકરો આવ્યો અને જે જગ્યાએ પેલી ગાય અને ભેંસ બાંધેલી હતી ત્યાં આવી એણે દારૂ ઘોડો ફોડ્યો અને દારૂ ઘોડાનો એટલો પ્રચંડ વિસ્ફોટ થયો કે એને લઈને પેલી ગાય છે, ભેંસ છે, એ ભડકી ગઈ અને પોતાના ખૂટા દોરડા તોડી તોડીને એ ભાગવા લાગી. હવે એ તબેલાની અંદર પેલા ડાકુઓની પણ ગાય હતી અને એ લોકોએ જે ચોરી કરેલી હતી એ ગાય પણ, બધી જ ગાયો અને ભેંસો ત્યાંથી ભાગવા લાગી. પેલા ડાકુઓએ ખૂબ રોકી, પરંતુ એને હડસેલીને પેલી અગાડી વધી ગઈ અને દોડતી દોડતી પેલા ગ્વાલ ભક્તનું ઘર હતી ને ત્યાં આવીને ઊભી રહી ગઈ. સવાર પડ્યું એટલે પેલી ગાયો અને ભેંસો જોર જોરથી રંભાવા લાગી. હવે આ રંભાવાનો અવાજ ગ્વાલ ભક્તની માતાના કાને પડ્યો એટલે એ તો સફાળી જાગી ગઈ. એની સાથે પેલો ગ્વાલ ભક્ત પણ જાગી ગયો અને જોયું તો ગાય અને ભેંસ, અને ગાય અને ભેંસ એ લોકોની તો હતી, પરંતુ સાથે સાથે બીજી પણ હતી અને બધી વસ્ત્ર છે, અલંકાર છે, એનાથી સજ્જ હતી. ગ્વાલ ભક્ત પોતાની માતાને કહેવા લાગ્યા કે માતા, હું તમને કહેતો હતો ને કે પેલા બ્રાહ્મણ આપણી ગાય છે, ભેંસ છે ઇત્યાદિ પાછી આપી દેશે, તો જુઓ એણે સારા સારા ઘરેણા, સારા સારા વસ્ત્ર ધારણ કરાવી એ ગાયને પાછી આપેલી છે. એની માં વિચારવા લાગી કે બેટા, ગાય ભેંસના ગવ્ય પદાર્થમાંથી આટલા સારા સારા ઘરેણા ન આવે, ગાય ભેંસના ગવ્ય પદાર્થો વેચી દેવામાં આવે તો એમાંથી આટલા બધા કિંમતી ઘરેણા તો ન જ આવે. આમાં કંઈક બીજું કારણ લાગે છે. ત્યારે ગ્વાલ ભક્ત પોતાની માતાને બધી સાચી હકીકત બતાવે છે. માતા, મારી સાથે શું બનેલું હતું હું તમને કહું છું. અને પછી ગ્વાલ ભક્ત બધી વાત પોતાની માતાને કરે છે. એ વાત સાંભળી ગ્વાલ ભક્તની માતા અતિશય પ્રસન્ન થઈ ગઈ અને ગ્વાલ ભક્ત પ્રત્યે બોલી કે બેટા, આ બધું જ ધન આપણે સંતોની કૃપાથી મળેલું છે. આપણે આપણી ભેંસ તો મળી ગઈ, વધારાની ભેંસ છે, ગાય છે આવેલી છે, સાથે સાથે સારા સારા વસ્ત્ર અને ઘરેણા પણ આવેલા છે. કામ કર, તો આ બધી જ વસ્તુ જે છે એ વેચી દે અને એમાંથી જે દ્રવ્ય તને પ્રાપ્ત થાય બધું દ્રવ્ય તું સંતોની સેવામાં લગાવી દે. આપણે આપણી ભેંસ તો મળી જ ગઈ છે, વધારાની ગાય છે, ભેંસ છે, વસ્ત્ર છે, અલંકાર છે, એને તું બજારમાં જઈને વેચી દે. એનાથી જે પૈસા આવે એના દ્વારા તું સંતોની સેવા કર. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે જે ભગવાનને, ભગવાનના સંતોની સેવામાં રહે ને, એનું યોગક્ષેમ ભગવાન વહન કરતા હોય છે.
એણે પોતાના વ્યવહારની ચિંતા નથી કરવાની, એનો વ્યવહાર ભગવાન ચલાવતા હોય છે. આવા કેટલાય દ્રષ્ટાંતો શાસ્ત્રોની અંદર જોવા મળે છે. અને જ્યારે કોઈ ભગવત ભક્તની સેવા મળતી હોય તો હોંશે હોંશે એ સેવા લઈ લેવી. જે સેવાથી પરમાત્મા તમારા પર પ્રસન્ન થશે. જે પ્રમાણે આ ગ્વાલ ભક્તની ઉપર ભગવાન પ્રસન્ન થયા અને એની આ જીવિકા સૂત સાથે ભગવાને એને પાછી આપી દીધી. એ જ પ્રમાણે ભગવાનના ભક્તની સેવાની અંદર પણ કોઈ પણ જાતની કચાશ નથી રાખવાની. આપણા સંપ્રદાયમાં બોટાદના શિવલાલભાઈ શેઠ આ સંબંધમાં દ્રષ્ટાંતરૂપ છે. કહેવાય છે કે શિવલાલભાઈ શેઠ ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલ પર ઉપસ્થિત હતા ત્યારે 15 લાખના આસામી હતા. જે સમયમાં સોનું માંડ 1 રૂપિયે તોલે મળતું હતું તે વખતે 15 લાખના એ આસામી હતા. દિગંતમાં એનો વેપાર ચાલે. ઘરે કેટલા નોકર ચાકરો એ લોકોની સેવામાં. એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી સાથે એવો વડતાલ સમૈયામાં જતા હતા અને માર્ગમાં એક ગામ આવ્યું. હવે ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત ભાયાત્માનંદ સ્વામી એ ગામની અંદર રહેતા હતા. કારણ કે ભાયાત્માનંદ સ્વામીનું શરીર એવી પ્રકૃતિનું હતું કે એને એ ગામનો એક કૂવો હતો ને એ કૂવાનું પાણી જ ચાલે, બીજા કોઈ કૂવાનું પાણી એને નહીં ચાલે. અને એને લઈને ભાયાત્માનંદ સ્વામી કાયમ માટે એ જ ગામની અંદર રહેતા હતા. મોટા સંત હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ સંઘને કહ્યું કે આપણે એમના દર્શન કરતા આવીએ. બધા સંતો દર્શન કરવા માટે આવ્યા છે. ભાયાત્માનંદ સ્વામીની ઉંમર બહુ મોટી હતી, સેવા કરનાર કોઈ હતું નથી. એટલે સ્વામીએ કહ્યું કે ભાયાત્માનંદ સ્વામીની સેવામાં કોણ રહેશે? શિવલાલભાઈ શેઠ કહે કે સ્વામી અમે રહેશું. ગુણાતીતાનંદ સ્વામી કહે કે શિવલાલ તું સેવા કરશે? એમ કે હા હું કરીશ. તમે બધા અહીંથી જાઓ, હું સ્વામીની પાસે રહું છું. પોતાના ઘરે સેવા કરનારા કેટલાય દાસ દાસીઓ છે. શિવલાલ શેઠ ધારે તો ભાયાત્માનંદ સ્વામીની સેવામાં 3 થી 4 સેવકોને રાખી શકે એમ હતા. પરંતુ એણે કહ્યું નહીં, સ્વામીની સેવા હું જાતે કરીશ. અને એઓ ત્યાં જ રોકાઈ ગયા. નિત્ય સ્વામી માટે રસોઈ બનાવે, સ્વામીને જમાડે, એના કપડાં ધુએ. વૃદ્ધા અવસ્થા હતી એટલે મલમૂત્ર પથારીમાં થઈ જતો તો એ બધું સાફ કરે. એમ કરતા કરતા કેટલાય મહિના વ્યતીત થઈ ગયા છે. ભાયાત્માનંદ સ્વામી શિવલાલ શેઠ પ્રત્યે બોલ્યા કે શિવલાલ, તારી સેવાથી હું બહુ પ્રસન્ન થયો છું. આવતીકાલે હું ભગવાનના ધામમાં જવાનો છું. તારા મનની અંદર જે ઈચ્છા હોય ને તે માંગી લે. જે દુર્લભ વસ્તુ હશે ને એ પણ હું તને આપી દેવા. કારણ કે સાધુ એટલા સમર્થ હતા. શિવલાલ શેઠ કહે કે સ્વામી હું જે માંગુ તે આપશો? સ્વામી કહે વચન આપું તને, તું જે માગશે તે હું આપીશ. શિવલાલ શેઠ બોલ્યા કે સ્વામી તમે કાલે ભગવાનના ધામમાં જવાનો છો તો કાલથી લઈને 13મા દિવસે જ્યારે તમારું 13મું હોય ત્યારે તમે મને ભગવાનના ધામમાં લઈ જવાને અર્થે આવજો. આટલા શબ્દો બોલ્યા ને એટલે ભાયાત્માનંદ સ્વામીએ માથા પર હાથ મૂકી દીધા કે શિવલાલ તે આ શું માંગ્યું? એ કે તને ખબર છે તું એકનો એક દીકરો છે તારા બાપાનો. ભગાદોશી તારા બાપુજી છે તેનો એકનો એક દીકરો છે. તારો વેપાર જો કેટલો મોટો છે તે પછાડી આ વેપારનું શું થશે?
શિવલાલ શેઠ કહે છે કે સ્વામી જે થવાનું હોય તે થાય, મારે એની કોઈ ચિંતા નથી. તમે વચન આપેલું છે એટલે તમે 13મા દિવસે મને લેવા માટે આવજો. ભાઈ આત્માનંદ સ્વામી કહે કે શિવલાલ, મારા મુખમાંથી એક વખત જે વાત નીકળી ગઈ એ નીકળી ગઈ. મને સ્વામીએ કહ્યું કે ભલે જા 13મા દિવસે લેવા માટે આવા. સ્વામી ધામમાં ગયા. શિવલાલભાઈ શેઠ પોતાના ઘરે આવ્યા. બધી જ બાજુઓથી વૃત્તિ સંકેલી લીધી છે અને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સ્થિર કરી દીધી છે. બધાને ખબર પડી ગઈ કે શિવલાલભાઈ ધામમાં જવાના. એના પિતા બોટાદના નગર શેઠ ભગાડોશીને પણ ખબર પડી ગઈ કે મારો દીકરો જવાનો. પણ શું કરે? 13મે દિવસે ભાઈ આત્માનંદ સ્વામી ભગવાન શ્રી હરિને લઈને આવી ગયા છે અને દેહ ત્યાગ કરીને શિવલાલ શેઠ ભગવાનના ધામમાં ગયા. વિચાર કરો, એ જમાનાની અંદર એટલા રૂપિયાવાળા હતા કે સમસ્ત સૌરાષ્ટ્ર પંથકમાં એ લોકોના ધનાઢ્યપણાની હાક વાગતી હતી. પણ સાધુની સેવા જાતે કરતા હતા. બીજા આપણા સંપ્રદાયના ઝીણાભાઈ, જુનાગઢના દિવાન એટલે મંત્રી. પરંતુ જ્યારે ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કમળસિંહ વાંઝા બીમાર છે અને સેવા કરનાર કોઈ નથી, એને પોતાના ઘરે લઈ ગયા અને એવી સેવા કરી કે એના દીકરાઓ એની સેવા ન કરે અને એને સારા કરી દીધા. જ્યારે એમનો અંતકાળ આવ્યો ને, ભગવાન સ્વામિનારાયણ ઝીણાભાઈની પાસે આવે છે અને ઝીણાભાઈને કહે છે કે બોલ ઝીણાભાઈ, શું ઈચ્છા છે? ઝીણાભાઈ, કોઈ ઈચ્છા નથી, તમે આવી ગયા બસ, હવે અમારે બીજી શું ઈચ્છા હોય? મારો અંતકાળ આવેલો છે અને તમે દર્શન આપવા માટે આવ્યા, એનાથી વધારે બીજું શું હોય? ઝીણાભાઈએ ભગવાન શ્રી હરિની મૂર્તિમાં વૃત્તિને સ્થિર કરી અને દેહ ત્યાગ કરી દીધો અને એવો ભગવત ધામમાં ગયા. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનની અંદર પોતાના પિતા ધર્મદેવ, માતા ભક્તિ, જેની કોઈની અર્થીને કાંદો નથી આપ્યો, કેવલ રામાનંદ સ્વામીની અર્થીને અને બીજા ઝીણાભાઈની અર્થીને કાંધો આપેલો હતો. ભગવાન શ્રી હરિએ કાંધો આપ્યો એટલે બધા લોકો કહેવા લાગ્યા કે પ્રભુ શું કરો છો? હટો હટો, અમે લોકો છે. કે નહીં, એનું ઋણ છે મારા પર. કારણ કે જ્યારે કમળસિંહ વાંઝા બીમાર હતા અને માંગરોળથી જ્યારે એ પલંગ પર ઉચકીને કમળસિંહ વાંઝાને પંચાળા લાવતા હતા, ત્યારે પલંગ ઉચકનારા 3 જ જણ હતા અને ચોથા ઝીણાભાઈ થઈ ગયા હતા અને એને ઉચકીને ત્યાં લાવતા હતા. ભગવાન જે છે એ પોતાના ભક્તની સેવાથી જેટલા રાજી થાય છે એટલા બીજા કશાથી થતા નથી. ભગવાનને પોતાના ભક્તો બહુ પ્રિય છે. અહમ ભક્ત પરાધીન શ્રીમદ ભાગવતમાં કહેલું છે. ભગવાન પોતાના ભક્તને પરાધીન છે. અને ભક્તની સેવાથી જ ભગવાન રાજી થાય છે. અને જે લોકોએ ભક્તની સેવાને અવગણી એના પર ભગવાનના ભક્તો તો કુરાજી થયા ને ભગવાન પણ કુરાજી થયા. મુક્તાનંદ સ્વામી આપણા સંપ્રદાયના એક મહાન વિદ્વાન અને સાધુતાની મૂર્તિ. સ્વામીને ક્ષય રોગ થઈ ગયો હતો. નિત્યાનંદ સ્વામીએ પોતાના એક શિષ્યને સ્વામીની સેવામાં મૂક્યો અને કહ્યું કે સ્વામીને સમય થાય એટલે તારે ભોજન કરાવીને, ખાલી ખીચડી એમને પચે, બીજું કંઈ પૂછતું નહીં હતું. હવે આ શિષ્ય નિત્યાનંદ સ્વામીની પાસે ભણતો હતો.
એટલે સ્વામીને જેવી તેવી ખીચડી આવે એ બનાવીને જમાડી દઈ અને પછી પાઠ લેવા ચાલ્યું જાય. આમને આમ કેટલા દિવસ ચાલ્યું. એક દિવસ નિત્યાનંદ સ્વામી ખબર લેવાને અર્થે મુક્તાનંદ સ્વામીની પાસે આવ્યા. મુક્તાનંદ સ્વામી કહ્યું કે ભલે આવ્યા, રાજભોગ તૈયાર છે, આપ બિરાજો મારી સાથે. બંને જણા ભોજન કરવા માટે બેઠા. ખીચડી પીરસી, પરંતુ ખીચડીમાં કાકરી. સ્વામી તો બિચારા નિર્માની, ઘણી વખત ખીચડીમાં કાંકરી આવે છતાં પણ સેવકને કઈ બોલે નહીં. પરંતુ નિત્યાનંદ સ્વામી જ્યારે ભોજન કરવા માટે બેઠા અને મુખમાં કાંકરીઓ આવી એટલે એણે તરત પેલા શિષ્યને બોલાવ્યો કે તને ખબર નથી આ ખીચડીમાં કાંકરી રહી ગયેલી છે? મેં તને એવા સાધુની સેવા આપેલી હતી ને કે જેની કોઈ વાત નહીં. એની સેવાએ કરીને તું ભવ પાર થઈ જતે, તારે મારી પાસે પાઠ લેવા આવવાની જરૂર ન પડતે. પરંતુ તે સાધુની સેવાને મૂકીને મારી પાસે પાઠ લેવાનું ઉચિત સમજો. ધિક્કાર છે તને. નિત્યાનંદ સ્વામીએ કહ્યું હવે પછી ક્યારેય પણ તું મારી પાસે ભણવા માટે આવતો નહીં. કહેવાય છે કે સાધુ જ્યારે વૃદ્ધાવસ્થામાં આવ્યા અને એનો અંતકાળ આવ્યો ને, તેના આખા શરીરની અંદર કીડા પડી ગયા હતા. આખા શરીરમાં કીડા પડી ગયા હતા. વિચાર કરો, નિત્યાનંદ સ્વામીના હૃદયમાંથી એવી તો આગ નીકળી, એવું તો એનું દિલ દુખાયું ને કે એને લઈને એનો અંતકાળ બગડી ગયો હતો. એટલે ભક્તો, ભગવાનના ભક્તની સેવા જો કરવી હોય તો મહિમા સાથે કરજો, વેઠ ન ઉતારતા. ગ્વાલ ભક્તએ જે પ્રમાણે ભગવાનના ભક્તની સેવા કરી, ભગવાનના સંતોની સેવા કરી, એ પ્રમાણે તમે લોકો પણ એની સેવા કરજો. જીણાભાઈએ તથા શિવલાલ શેઠે જે પ્રમાણે સેવા કરી એ પ્રમાણે ભગવાનના ભક્તની સેવા તમે બધા કરજો. એ સિદ્ધાંત વાત છે.